નમસ્તે મિત્રો. તો આજે એક અલગ ટૉપિક લઈને તમારી માટે આવ્યો છું. અલગ છે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. સરળ રીતે ઈમેલ લખતા શીખો માત્ર 15 મિનિટમાં. ચેટ જીપીટીનો અહીંયા સિમ્બોલ પણ દેખાઈ રહ્યો છે. એટલે આપણે જે પણ એક્ટિવિટીઝ કરીશું એ બધી જ ચેટ જીપીટીની મદદથી કરીશું. એટલે કે ચેટ જીપીટીની મદદથી આપણે કઈ રીતે ઈમેલ લખી શકીએ. મેં ઘણા બધા મિત્રોના પ્રોબ્લેમ્સ જોયા છે કે એક સારા બિઝનેસમેન હોય, એ સારો બિઝનેસ પણ ચલાવતા એમને આવડતું હોય, પણ જ્યારે કંપનીમાં એમને ઈમેલ લખવો હોય ને ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. કારણ કે એવું પણ થઈ શકે કે ઇંગ્લિશ તમને પ્રોપર 100% આવડતું નથી, પણ હા, ટ્યુટ્યુ ફૂટ્યુ થોડું ઘણું પણ તમને જો ઇંગ્લિશ આવડે છે, એવા મિત્રો ઘણા બધા છે, વિશાળ માત્રામાં છે. તો એ મિત્રો કઈ રીતે સારી રીતે ઈમેલ લખી શકે એ રીતો આપણે આજે શીખીશું. કારણ કે ચેટ જીપીટી અત્યારે ટેક્સ્ટ મેનિપ્યુલેશનમાં બહુ જ સારું કામ કરી રહ્યું છે. એનું જે મોડલ છે બહુ જ સારી રીતે ઇવોલ્વ થઈ રહ્યું છે. તો આપણે એની મદદથી સરળ રીતે ઈમેલ કઈ રીતે લખી શકાય, એકદમ ઓછી ભાષામાં આપણે એને પ્રોમ્પ્ટ આપીશું, એકદમ નાનો પ્રોમ્પ્ટ આપીશું, પણ આપણું કામ થઈ જાય એવા ઈમેલ સરળ ભાષામાં આપણે કઈ રીતે લખી શકીએ. અને કોઈ ઈમેલ આપણને આવે છે તો ઈમેલનો જવાબ આપણે કઈ રીતે આપી શકીએ, અને સારી ભાષામાં પ્રોફેશનલ ઇંગ્લિશમાં એક ફોર્મલ ટોનમાં કઈ રીતે ઈમેલનો રિપ્લાય પણ આપી શકીએ, એ આજે આપણે શીખીશું. તો ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર જઈશું. અહીંયાથી હું જે યુટ્યુબ થંબનેલ છે એને ક્લોઝ કરું છું અને ડાયરેક્ટ આપણે ચેટ જીપીટી ઉપર જઈશું. હવે ચેટ જીપીટીને જ પૂછીએ કે સરળ ઈમેલ લખવા માટેના 2-3 ટોપિક આપે તો સારું છે. તો હું સિમ્પલ ઇંગ્લિશ લેંગ્વેજમાં જ લખીશ. તમે જોજો, તમને સમજણ પણ પડશે અને કદાચ તમારે લખવાનું થશે તો તમે પણ લખી શકશો. આઈ વોન્ટ ટુ ટીચ. I want to teach on how to write an email in simple way on YouTube video. Suggest me 3 email subjects. શું મેં લખ્યું સિમ્પલ ભાષામાં તમને સમજાવું. I want to teach on how to write an email in a simple way on YouTube video. Suggest me 3 email subjects. મારે યુટ્યુબ ઉપર એક એવો વિડીયો બનાવવો છે કે સરળ રીતે ઈમેલ કઈ રીતે લખી શકાય. તો એના માટેને મને 3 સબ્જેક્ટ ટાઇટલ આપ કે આના ઉપર તમે સરળ ભાષામાં ઈમેલ સમજાવી શકો, અને એન્ટર આપું છું. તો આપણે જોઈએ એ મને 3 ટાઇટલ આપશે. તો કયા ટાઇટલ છે? સૌથી વધારે જો ઈમેલ્સની જરૂર પડતી હોય તો આ છે, લીવ એપ્લિકેશન ફોર સ્કૂલ, ઓફિસ. લીવ એપ્લિકેશન, લીવ જોઈએ છે તમારે તમારા બિઝનેસ અથવા તો ઓફિસમાં, તો ઈમેલ કઈ રીતે લખશો લીવ એપ્લિકેશન માટે. આમ તો ઈમેલ લખતા બધાને થોડું ઘણું આવડતું જ હોય છે, પણ સરળ ભાષામાં અને સારી રીતે ઈમેલ લખવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સામેવાળી વ્યક્તિને ઈમેલ તમારો સારો લાગે એવો લખવો જરૂરી છે. કારણ કે આપણે એક પ્રોફેશનલ મતલબ એન્વાયરમેન્ટમાં હોઈએ છીએ. આપણા બોસને પણ આપણી ઇંગ્લિશ ભાષા ઉપર તમારું કેટલું પ્રભુત્વ છે એ પણ એમને ખબર પડવી જોઈએ. એટલે કે મતલબ એક સારી ઇમ્પ્રેશન તમારે ઊભી કરવી છે પોતાની, તો એની જે લેંગ્વેજ ટોન જે છે ઈમેલનો એ પણ એટલો જ જરૂરી છે. એટલા માટે ઈમેલ તો બધા લખે છે, પણ તમારો ઈમેલ કેટલો ઇફેક્ટિવ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એક લીવ એપ્લિકેશન જોઈશું, એક જોબ એપ્લિકેશન જોઈશું. આ પણ એક જરૂરી છે, એપ્લિકેશન ફોર ધ પોઝિશન ઓફ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ. કોઈ પણ જોબ માટે તમારે લેટર લખવો હોય, ઈમેલ લખવો હોય તો કઈ રીતે લખીશું. અને રિક્વેસ્ટ ફોર ધ ઇન્ફોર્મેશન, તમે કોઈ કોર્સ માટેની ઇન્ફોર્મેશન તમારે જોઈએ છે અને એના માટેનો ઈમેલ લખવો છે, અને કોઈ ઈમેલ તમને મળે છે તો એનો રિપ્લાય કઈ રીતે આપવો છે એ પણ હું તમને સમજાવીશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે લીવ એપ્લિકેશનથી. કે મારે એક લીવ એપ્લિકેશન માટે એક ઈમેલ લખવો છે તો હું કઈ રીતે લખી શકું. કારણ કે મારું ઇંગ્લિશ મને એવું લાગે છે કે એટલું બહુ સરળ છે. ઇંગ્લિશ તમે જેટલું સરળ ભાષામાં લખશો ને એટલી તમને પણ મજા આવશે અને સામેવાળા વ્યક્તિને પણ એ રીડ કરવામાં મજા આવશે. અને મારા જે ઓડિયન્સ છે, મારા જે સબસ્ક્રાઈબર છે, એમને હું સારી રીતે ઓળખું છું કે એમને કેવા ટાઈપના ઇંગ્લિશ જોઈએ છે. તો ચલો હું એક લીવ એપ્લિકેશન માટેનો ઈમેલ લખું છું. હવે કોઈ પણ જગ્યાએ હું તમને બેઝિક સિવિક સેન્સ પણ કહી શકું કે બેઝિક વસ્તુ શીખવી ખૂબ જરૂરી છે. એ વસ્તુ પણ તમને પહેલાં કહી દઉં. ચાહે वो ઈમેલ હોય, ચાહે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય, ચાહે તમે ફોન ઉપર વાત કરતા હોય, સૌથી પહેલાં તમારે તમારું ઇન્ટ્રોડક્શન આપવું જરૂરી છે. ઘણી વખત ફોન આવતા હોય છે તમને, એટલે ડાયરેક્ટ સામેવાળો વ્યક્તિ કંઈક પણ બોલવાનું ચાલુ કરી દે છે.
જેવું કે એ પોતે પ્રાઇમ મિનિસ્ટર છે અને તમને કહી શકે તમે એને ઓળખતા નથી છતાં પણ એ ક્યારેય એમની ઓળખાણ આપતું નથી, તો આ બહુ જ ખરાબ વસ્તુ છે. સૌથી પહેલાં તમારે કોઈ વ્યક્તિને વાત કરવાની હોય, એ તમને નથી ઓળખતો, તો સૌથી પહેલાં તમે તમારું ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે કે તમે કોણ છો. ચાહે એ મેલ હોય, ચાહે તમે ફોન ઉપર વાત કરતા હોય કે ક્યારે પણ. તો અહીંયા પણ હું મારું ઇન્ટ્રોડક્શન આપું છું. આઈ એમ રવિ પટેલ, an assistant professor at ગણપત યુનિવર્સિટી. ઓકે, મેં અહીંયા મારું ઇન્ટ્રોડક્શન આપ્યું છે. ચેટ જીપીટી મને નથી ઓળખતું, હું યુઝ કરું છું, સારી રીતે ઓળખે છે, પણ ક્યારેય પણ તમે કોઈ પણ જગ્યાએ ઈમેલ લખો અથવા તો કોઈ વાત કરો તો તમે તમારું ઇન્ટ્રોડક્શન પહેલાં આપો, તો સામેવાળા વ્યક્તિ પ્રોપર રીતે તમારી વાત સમજી શકશે. તો આઈ એમ રવિ પટેલ, એન આસિસ્ટન્ટ પ્રોફેસર એટ ગણપત યુનિવર્સિટી. આઈ વોન્ટ 5 days લીવ. મારે 5 દિવસની લીવ જોઈએ છે ફોર એટેન્ડિંગ અ વર્કશોપ ઓન AI tools and technology at અહમેદાબાદ. હવે આમ જોવા જઈએ ને તો આ 2 લાઈન બહુ જ નાની છે. પણ આ 2 લાઈનમાં બહુ બધી ઇન્ફોર્મેશન મેં લખી દીધી છે. કેટલી ઇન્ફોર્મેશન છે કહું તમને. આઈ એમ રવિ પટેલ, આઈ એમ આસિસ્ટન્ટ પ્રોફેસર એટ ગણપત યુનિવર્સિટી. અહીંયા 3 ઇન્ફોર્મેશન છે. મારું નામ શું છે, મારું ડેઝિગ્નેશન શું છે અને હું કઈ જગ્યાએ જોબ કરું છું. 3 વસ્તુ એક જ લાઈનમાં છે. બીજી વસ્તુ, આઈ વોન્ટ 5 days લીવ. તરત મેં એને પર્પઝ કહી દીધો છે. મારી જે સબ્જેક્ટ લાઈન છે એ સિમ્પલ છે કે મારે 5 દિવસની લીવ જોઈએ છે ફોર અટેન્ડિંગ અ વર્કશોપ ઓન AI ટૂલ. 5 દિવસની એક જગ્યાએ વર્કશોપ છે અને એ મારે અટેન્ડ કરવી છે. મારે હજુ ઘણું નવું શીખવું છે એના માટે. અને એ વર્કશોપ કઈ જગ્યાએ છે તો અમદાવાદ છે. આમ જોવા જઈએ તો 2 જ લાઈન છે, પણ ઈમેલમાં જેટલું જોઈએ છે બધું જ મેં 2 લાઈનમાં કવર કરી દીધું છે. હવે બીજું શું છે કે તમે કોને ઈમેલ લખો છો, તો એ લખીએ. આઈ વોન્ટ ટુ રાઇટ એન ઈમેલ ટુ માય HOD ડૉક્ટર અજય પટેલ, ગણપત યુનિવર્સિટી. ઓકે, આ લખવું પણ જરૂરી છે. એટલું જ કે તમે મેલ લખો છો તો કોને લખો છો, તો આઈ વોન્ટ ટુ રાઇટ એન ઈમેલ ટુ માય HOD ડૉક્ટર અજય પટેલ, ગણપત યુનિવર્સિટી. તો હું કોને મેલ લખું છું એ પણ મેન્શન કરવું જરૂરી છે. હવે કઈ વસ્તુ મેન્શન નથી તો 5 દિવસની લીવ તો જોઈએ છે, પણ કઈ તારીખથી કઈ તારીખ સુધી એ પણ લખવું જરૂરી છે. આઈ વોન્ટ લીવ ફ્રોમ 1st June ટુ 5th June 2026. મારે લીવ તો જોઈએ છે, પણ એ કઈ રીતે લીવ જોઈએ છે, તો આઈ વોન્ટ લીવ ફ્રોમ 1st June ટુ 5 June. 1 જૂનથી 5મી જૂન સુધી મારે લીવ જોઈએ છે. તો એના માટેનો ઈમેલ લખીને તમે આપો. હજુ કોઈ ઇન્ફોર્મેશન રહી જાય છે એ પણ જોઈ લઈએ. મારું નામ આવી ગયું, સામેવાળા વ્યક્તિનું નામ આવી ગયું, 5 દિવસની લીવ જોઈએ છે મારે. હું ક્યાં જઉં છું તો અમદાવાદ જઉં છું. AI ટૂલ્સ અને ટેકનોલોજીનો એક વર્કશોપ છે એને અટેન્ડ કરવા માટે જઉં છું. આઈ થિંક ધીસ ઇઝ કમ્પ્લીટ. આમ તો વધારે પણ લખી શકાય. એવું લખી શકાય કે 5 દિવસ હું બહાર છું, પણ મારા જે કોલેજનું વર્ક છે, મારી ડિપાર્ટમેન્ટનું જે વર્ક છે એ સફળ ના થાય એના માટે પણ હું કંઈક ઓનલાઈન વ્યવસ્થા કરી દઈશ. મારું જે કામ છે હું કોઈ બીજા વ્યક્તિને અસાઇન કરીને જઉં, એવું બધું લખી શકું છું. પણ AI બહુ સારી રીતે સમજી શકે છે. આટલી જ ઇન્ફોર્મેશનમાં એ બધું જ લખીને મને આપશે. તો હવે હું છેલ્લું લાઈન લખી દઉં છું. આઈ વોન્ટ ટુ રાઇટ એન ઈમેલ ઇન ફોર્મલ સિમ્પલ ટોન. બહુ જ સિમ્પલ ટોનમાં, ફોર્મલ ટોનમાં મારે જોઈએ છે. હવે હું એને એક્ઝિક્યુટ કરું છું. તમે જોજો, ફક્ત નાનો જ એક પ્રોમ્પ્ટ લખવાથી તમને 100% પરફેક્ટ ઈમેલ મળી જશે. સૌથી પહેલાં તો સબ્જેક્ટ જોઈ શકો છો તમે, રિક્વેસ્ટ ફોર લીવ ફ્રોમ 1st June ટુ 5 June. એકદમ નાનું સ્ટેટમેન્ટ છે પણ સમજી શકાય છે કે 1 જૂનથી 5 જૂન સુધીની રજા જોઈએ છે. એ મારી સબ્જેક્ટ લાઇન છે. હવે આગળ જોઈએ. ડિયર ડૉક્ટર અજય પટેલ, આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ લીવ ફોર 5 days ફ્રોમ 1st June ટુ 5th June એઝ આઈ વિલ અટેન્ડિંગ અ વર્કશોપ ઓન AI ટૂલ્સ એન્ડ ટેકનોલોજી ઇન અમદાવાદ. તો હું અમદાવાદ 1 તારીખથી 5 તારીખ સુધીનો એક વર્કશોપ અટેન્ડ કરવા માટે જઈ રહ્યો છું. મતલબ જવા માગું છું. જઈ રહ્યો છું નહીં, જવા માગું છું. એના માટે મને લીવ આપો.
This workshop will help you to enhance my knowledge and skill in the latest AI technology, which will be beneficial for my teaching and academic responsibility at the university. આ જે વર્કશોપ હું ભરીશ એનાથી મને જે સ્કિલ્સ અને મને જે શીખવા મળશે એ હું મારા વિદ્યાર્થીઓને પણ શીખવાડી શકીશ અને ઓવરઓલ યુનિવર્સિટીને એ બેનિફિટ થશે એવું મેન્શન મેં નહોતું કર્યું છતાં પણ એને આપ્યું છે. એટલે એ બહુ સારી રીતે સમજે છે તમને તમારા સબ્જેક્ટને અને બહુ સારી રીતે એ વસ્તુ એડ કરશે અને એ જ જરૂરી છે તમારા માટે. નોર્મલ વસ્તુ તો મેં અહીંયા લખી જ દીધી છે પણ જે તમારા ઈમેલની અંદર વેલ્યુ એડિશન કરે છે એ આ વસ્તુ કામ કરે છે. તો એ વેલ્યુ એડિશન કામ કરશે અને એ તમારા બોસને બહુ જ સારું લાગશે. એટલે મેં તો આ એક્ઝામ્પલ આપ્યું છે. તમે તમારા જે પણ વ્યક્તિને ઈમેલ લખવો હોય એને આ બધી જ વસ્તુ એ એડ કરી શકશે. સબ્જેક્ટ તમારો કદાચ અલગ હોઈ શકે પણ બહુ સારી રીતે લખશે. આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ યુ ટુ એપ્રુવ માય લીવ. આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ, તમે તમારા બોસને રિક્વેસ્ટ કરો છો. આ ટોન પણ એટલો જ જરૂરી છે કે તમે કેવા ટોનમાં વાત કરો છો, કોની સાથે વાત કરો છો. Approve my leave for the above mentioned period. I will ensure that all my academic duties are managed appropriately before my absence. હું જે જઈ રહ્યો છું એ પહેલાં મારી જે પણ ડ્યુટી છે, રિસ્પોન્સિબિલિટી છે એ હું કમ્પ્લીટ કરીને જઈશ અથવા તો કોઈ બીજા વ્યક્તિને અસાઇન કરીને જઈશ. એટલે કોલેજનું કામ કે મારા ડિપાર્ટમેન્ટનું કોઈ કામ એવું નહીં રહે કે જે ઊભું રહેશે મારા વગર. તો થેન્ક યુ ફોર યોર કન્સિડરેશન. આઈ લુક ફોરવર્ડ યોર અપ્રુવલ. તમારી અપ્રુવલની હું રાહ જોઈ રહ્યો છું. રવિ એસ પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગણપત યુનિવર્સિટી. બહુ સિમ્પલ લેંગ્વેજમાં એને આપી દીધું છે. આ જ મેલને તમારે ડિટેલમાં જોઈએ, થોડો પ્રોફેશનલ જોઈએ તો ફક્ત નીચે લખી દો I need this same mail in a I need same email in professional way and in details. થોડો વધારે ડિટેલ અને થોડો વધારે પ્રોફેશનલ આપશે પણ મને પહેલું જે લાઈન હતી એ લાઈન વધારે ગમતી હતી કે આમાં સબ્જેક્ટમાં જુઓ, આમાં સબ્જેક્ટમાં બીજું કંઈ નથી, લીવનું જ લખ્યું છે. અહીંયા સબ્જેક્ટમાં જુઓ, આખી સબ્જેક્ટ લાઈન જુઓ, અટેન્ડ વર્કશોપ એ પણ અહીંયા મેન્શન કરી દીધું છે. એટલે કદાચ ઘણી વખત આખો મેલ વાંચવાની જરૂર પણ ના પડે. આ જ લાઈનથી ખબર પડી જાય કે મેલ શેના માટેનો છે. અને જુઓ હવે કેટલું ડિટેલમાં એને આપ્યો છે મેલ. આપણે વાંચવાની જરૂર નથી આખી, પણ તમે આ વસ્તુ લખશો તો તમે પણ આવા સારા ઈમેલ લખી શકો. આ વિડીયોમાં હું તમને કોઈ પ્રોમ્પ્ટ આપવાનો નથી, પણ જો પ્રોમ્પ્ટની જરૂર પડે, તમારે કોઈ એવો મેલ લખવા માટે પ્રોમ્પ્ટની જરૂર પડે તો વિડીયોમાં કમેન્ટ જરૂર કરજો. હું એ સબ્જેક્ટ ઉપર ઈમેલ કઈ રીતે લખી શકાય એ પણ તમને શીખવાડીશ અને એનો પ્રોમ્પ્ટ પણ આપીશ. હવે બીજો સબ્જેક્ટ જોઈએ. બીજો શું છે, મેઇનલી આ જ સબ્જેક્ટ વધારે યુઝ થતો હોય છે. જોબ એપ્લિકેશન. કોઈપણ જગ્યાએ એપ્લાય કરવું છે તમારા માટે તો કઈ રીતે કરી શકાય. તો એક એક્ઝામ્પલ લઈએ કે સમજી લો કે તમે કમ્પ્યુટર સાયન્સ વિષય છે તમારો અને તમારે કમ્પ્યુટર ટીચર માટે એપ્લિકેશન કરવી છે. તો આપણે લખીએ ચલો આઈ એમ, તમારી ઇન્ટ્રોડક્શન તો સૌથી પહેલાં આપવાનું છે. આઈ એમ મિસ્ટર રવિ એસ પટેલ. I have completed BCA MCA in 2026 and I want to apply for computer teacher at your school. I want to write an email to principal of urban વિદ્યાલય મહેસાણા. ઓકે, મેં બહુ સિમ્પલ લેંગ્વેજમાં લખ્યું છે. તમને એક વસ્તુ જણાવી દઉં કે તમારા જે પ્રોમ્પ્ટ છે એમાં 100% ગ્રામર સાચું નહીં હોય છતાં પણ તમને એક ચેટ જીપીટી સારો ઈમેલ લખીને આપશે વિથ પ્રોપર ગ્રામર. અહીંયા થોડું ગ્રામર એટલું મેં પ્રોપર નથી લખ્યું, મેં સિમ્પલ લખ્યું છે કારણ કે સિમ્પલ લેંગ્વેજમાં મારે તમને શીખવવું છે. તો મેં શું લખ્યું છે કે આઈ એમ મિસ્ટર રવિ એસ પટેલ, મારું નામ આ છે. આઈ કમ્પ્લીટેડ BCA MCA ઇન 2026માં રિસેન્ટલી કમ્પ્લીટ કર્યું છે. એન્ડ આઈ વોન્ટ ટુ અપ્લાય ફોર અ કમ્પ્યુટર ટીચર્સ. એના માટે હું એપ્લિકેશન કરું છું તો કમ્પ્યુટર ટીચર માટે એટ યોર સ્કૂલ. સ્કૂલનું નામ શું છે તો અર્બન વિદ્યાલય મહેસાણા. અને હું મેલ કોને લખી રહ્યો છું, પ્રિન્સિપલને લખી રહ્યો છું. આટલી વસ્તુ તમે લખી શકો છો. આનાથી વધારે આઈ થિંક લખવાની જરૂર નથી કારણ કે એ પોતે સમજી અને મને ચેટ જીપીટી બહુ સારી રીતે આપી દેશે. છેલ્લું વાક્ય લખી દઉં, આઈ વોન્ટ ટુ રાઇટ એન ઈમેલ ટુ પ્રિન્સિપલ.
આ ઈમેલ મારે પ્રિન્સિપાલને લખવાનો છે, એ પણ એક વસ્તુ એડ કરી દીધી છે. લખેલું જ છે છતાં પણ મેં એડ કરી છે. હવે જોઈએ, બહુ જ ઓછી ઇન્ફોર્મેશન આપી છે, પણ તમે જોજો એને બહુ જ સારી રીતે ડિટેલમાં મને ઈમેલ આપી દીધો છે. એપ્લિકેશન ફોર ધ પોઝિશન ઓફ કમ્પ્યુટર ટીચર. Dear sir, madam, I hope this email find you well. I am writing express my interest in the position of the computer teacher at Urban Vidyalaya Mehsana. I recently completed my Master of Computer Application and having a previously earned a bachelor degree. તો BCA મેં પહેલાં કર્યું હતું અને રિસેન્ટલી મેં MCA કર્યું છે. એને સમજી લીધું બહુ મસ્ત રીતે. અહીંયા વચ્ચે જે પણ પાર્ટ આપ્યો છે એ પણ બહુ ફેન્ટાસ્ટિક છે, બહુ જ સારો છે. હું ડિટેલમાં તમને નથી કહેતો, તમે વાંચી લેજો. નીચે મારું નામ છે, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હું એડ કરી દઉં છું. રિઝ્યુમ ને બધી વસ્તુ હું અટેચ કરી દઈશ સાથે. ડિગ્રી માર્કશીટ છે એ પણ તમારે સાથે કરવાનું હોય છે, તો એ પણ અહીંયા એને બધું લખી દીધું છે. અહીંયા જો આઈ હેવ અટેચ માય રિઝ્યુમ ફોર ધ કાઇન્ડ કન્સિડરેશન. મેં અહીંયા મારું રિઝ્યુમ પણ એડ કર્યું છે, તો એ પણ જોઈ લેજો અને પછી મને ઇન્ટરવ્યૂ માટે તમે બોલાવી શકો છો. જો મને ઓપોર્ચ્યુનિટી આપશો તો હું સારું કામ કરીશ. બહુ જ સિમ્પલ, તમે પ્રોમ્પ્ટ જુઓ, બહુ જ સિમ્પલ, એકદમ નાનો પ્રોમ્પ્ટ લખ્યો છે પણ પ્રોફેશનલ આપ્યો છે. હવે સમજી લો, મેં તમને એક બીજી પણ પ્રોમિસ કરી હતી કે કોઈ પણ ઈમેલને આન્સર કઈ રીતે આપી શકાય. તો હવે સમજી લો કે આ એક ઈમેલ છે અને હું અહીંયા કોપી કરું છું ને હવે આ ઈમેલને પ્રિન્સિપાલ કઈ રીતે રિપ્લાય આપશે એ લખવું છે મારે. તો હું અહીંયા પેસ્ટ કરી દઈશ. હવે નીચે હું લખું છું, હવે નીચે આવી જાઉં છું. આઈ એમ અ પ્રિન્સિપલ ઓફ અર્બન વિદ્યાલય and I want to reply this email to candidate in formal language. શું કર્યું આપણે? આખા ઈમેલ જે મને ઈમેલ આવ્યો છે ને, હું સમજી લો કે હવે પ્રિન્સિપાલ છું, હું અર્બન વિદ્યાલયનો પ્રિન્સિપાલ છું. હવે મને મેલ આવ્યો કેન્ડિડેટનો, હવે એને વાંચ્યો, મેં આખો કોપી કરી લીધો અને ચેટ જીપીટીમાં પેસ્ટ કરી દીધો. આને શું લખ્યું કે આઈ એમ અ પ્રિન્સિપલ ઓફ અર્બન વિદ્યાલય એન્ડ આઈ વોન્ટ ટુ રિપ્લાય ધીસ ઈમેલ ટુ કેન્ડિડેટ ઇન અ ફોર્મલ લેંગ્વેજ. મારે આ ઈમેલનો જવાબ આપવો છે અને સીધો પ્રોમ્પ્ટને સેન્ડ કરી દઉં. હવે જવાબ જોજો, કેટલો મસ્ત જવાબ આપે છે એ પણ જોઈ લો. જો બહુ શું લખ્યું છે, રિગાર્ડિંગ યોર એપ્લિકેશન ફોર ધ પોઝિશન ઓફ કોમ્પ્યુટર ટીચર. સબ્જેક્ટ લાઇન છે ડિયર મિસ્ટર રવિ એસ પટેલ. હવે હું પ્રિન્સિપાલ છું અને રવિ એસ પટેલથી વાત કરી રહ્યો છું, ઈમેલ લખું છું. ગ્રેટિંગ્સ ફ્રોમ ધ અર્બન વિદ્યાલય મહેસાણા. Thank you for your interest in joining our institute as a computer teacher and for sharing your application along with the educational qualification. We appreciate your academic achievement including the BCA, MCA degree. બીજું કંઈ વધારે લખ્યું જ નહોતું કે મારો એક્સપિરિયન્સ શું છે, હા છે, છતાં પણ એને બહુ મસ્ત આપ્યું છે. નીચેના એક બે લાઈન વાંચી લઈએ આપણે. We appreciate the time and efforts you have taken to apply for this position and interest in the becoming a plan of Urban Vidyalaya. We wish you success in professional career and thank you for considering our institute as a potential workplace. Should you require any further information, please feel free to contact us. અને પ્રિન્સિપાલે એને રિપ્લાય કરી દીધું છે. હવે આમાં એક વસ્તુ મિસિંગ છે કે કદાચ સમજી લો કે મારે એને ઇન્ટરવ્યૂમાં બોલાવવો છે, કેન્ડિડેટને ઇન્ટરવ્યૂમાં બોલાવવો છે, તો એની ડેટ અને એ પણ તમે લખી શકો. તો એ પણ હું નીચે સિમ્પલ લેંગ્વેજમાં લખી શકું છું. We want to arrange your interview on next Monday, 5th June 2026. Add this into email. We want to arrange your interview. ઓકે, આટલું લખી દઉં છું કે ભાઈ તમારું ઇન્ટરવ્યૂ નેક્સ્ટ મંડે 5 તારીખે અરેન્જ કરવા માગીએ છીએ. આ વસ્તુ તમારે મેલમાં એડ કરવાનું છે. તો જુઓ આવી ગયું અહીંયા. ધ ઇન્ટરવ્યૂ હેઝ બીન શેડ્યુલ એઝ ફોલો 5th June. ઇન્ટરવ્યૂ ટાઈમ અર્બન વિદ્યાલય. ટાઈમ આપણે તમારે એડ કરી દેવાનો, કયા ટાઈમે એને બોલાવો છે. તો એક પરફેક્ટ મેલ લખતા પણ મેં તમને શીખવાડ્યું, આનો રિપ્લાય આપતા પણ શીખવાડ્યું મિત્રો. તો આ રીતે બહુ જ સરળ ભાષામાં ચેટ જીપીટીની મદદથી તમે ઈમેલ્સ લખી પણ શકો છો, સારી રીતે લખી શકો છો વિથ અ પ્રોપર ગ્રામર. અને કોઈ ઈમેલ આવ્યો છે તો આનો રિપ્લાય પણ આપી શકો છો. કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર ઈમેલ લખવો હોય, કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર એપ્લિકેશન લખવી છે તમારે, કોઈ પર્ટિક્યુલર મતલબ કંઈ કામને લગતો, એક્ઝામ્પલ તરીકે કોઈ બિલ્ડર છે અને એને ગવર્મેન્ટના કામ લેવાના છે અને ગવર્મેન્ટ સાથે એને વાત કરવાની હોય છે, તો કઈ રીતે ઈમેલ લખવો, એવું કોઈ પણ ટોપિકમાં ક્યારે પણ તમને કોઈ પ્રશ્ન આવે, તમારે શીખવું છે, તો આ જે વિડીયો છે એના ઉપર કમેન્ટ કરજો.
હું તમને એ પણ શીખવાડીશ અને આગળ કોઈ પણ ટૉપિક હોય એના વિશે આપણે ડિસ્કશન કરીશું વિડીયોમાં. થેન્ક યુ એવરીવન. મિત્રો, જે પણ વિડીયો જોવો છો ગમે છે તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. જેટલું તમે સબસ્ક્રાઈબ કરશો એટલું મને મોટિવેશન મળશે અને તમારા માટે આવા ટેકનિકલ અને ઉપયોગી વિડીયો લઈને આવતો રહીશ. થેન્ક યુ. ફ્રોમ ધ ટેક ક્લાસરૂમ, પ્રોફેસર રવિ એસ પટેલ. પ્લીઝ, થેન્ક યુ.